વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા જનતા રેડ કરી હતી. ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. વડસર ગામના ગોચર વિસ્તારમાં સાંજના સમયે બિયર બાર જેવો માહોલ સર્જાતો હતો અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું, જેના પગલે સ્થાનિકોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા અંદાજિત 25 થી 30 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દારૂનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં આટલાદરા વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયા બાદ સંબંધિત પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તેમ છતાં ફરી એકવાર સમાન પ્રકારની કાર્યવાહી સામે આવતા દારૂબંધીના અમલ અને પોલીસની દેખરેખ અંગે ચર્ચા શરૂ થઈ છે. પોલીસે પ્રાથમિક તપાસમાં સંડોવાયેલા 2 થી 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેન પાછળ કોણ સંકળાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સ્થાનિકોએ દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી રેડ કરતા માલ પકડ્યો બુટલેગર ત્યાં આગળ, અને એમને રસ્તાઓ ના મળતા એટલે અમારો સંપર્ક કર્યો, એટલે પછી અમે બધા અહીંયા આવી ગયા. કેટલો માલ પકડાયો? કમસે કમ 30-25 પેટી છે, બીજો હજી 50-60 બીજો માલ છે. અમે શોધવામાં મદદ કરી રહ્યા છીએ. આ બુટલેગર કોણ છે જે આટલો બધો ગોચરમાં માલ સંતાડી રહ્યો? અર્જુન મારવાડી છે, પછી વિષ્ણુ બાલિયા, પછી પેલો રોહન, પછી પેલો હું રોટીવાળું નોન, પછી અક્ષય ને પેમિલાબેન નથુભાઈ ભાલિયા. આ બધા બુટલેગરો છે. જસુ કારેલબાગથી જસુ ધંધો કરવા આવે છે. કારેલીબાગથી અહીંયા ધંધો? હા, અહીં કરવા આવે છે. જે માંજલપુર પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, શું કહેશો? ના, બરાબર કરી છે. એમને કીધું ને અમે સંપર્ક કર્યો, અમે જોડો એમની જોડો છે ને અમે સાથે ઠેઠ રહેવાના છે. હવે શું નામ આપનું? ભીખાભાઈ રામજીભાઈ ભાલિયા.